ચરમસીમા પર છે। આવી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે લોકોને રોકાણકારો ડરી ગયા છે। આ આંતરરાષ્ટ્રીય અશાંતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિને પગલે સુરક્ષિત રોકાણ તરીકે કિંમતી ધાતુઓની માંગમાં ઉછાળો આવી શકે છે। તો હાલ આ યુદ્ધની પરિસ્થિતિની સીધી અસર ભારતીય બજારો પર કેવી રહેશે તે જાણીએ। તો પહેલો ફટકો એ પડશે ટુરિઝમ ઉપર, કારણ કે જેટલા પણ યુરોપના દેશો ભારત આવતા હતા તો એ બધે વિમાનોની અવર જવર મિડલ ઇસ્ટમાંથી થતી હતી, ખાડીના દેશોમાંથી થતી હતી। હવે એમને લાંબો રૂટ કરવો પડે એટલે પ્રવાસન ક્ષેત્ર ઉપર પહેલી તો અસર એ પડે। બીજી અસર પડે ઓઇલ ઉપર। આજે પણ ભારત પેટ્રોલિયમ પેદાશ આયાત કરે છે અને એ બધું સમુદ્ર માર્ગે થાય છે। 90% વધારે પેટ્રોલિયમ પેદાશો સમુદ્ર માર્ગે આવે છે, પાઇપલાઇનથી ઓછી આવે છે। પહેલા યુદ્ધની વચ્ચે સવાલ એ છે કે શું આ યુદ્ધની વૈશ્વિક અસરો આપણા ખિસ્સા પર થશે? ઘણા નિષ્ણાંતોના મતે જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો મોંઘવારી વધશે। હવે એ સમજીએ કે આખરે આ યુદ્ધની અસર આયાત નિકાસના માળખા પર કેવી રીતે પડશે। ભારત તેની કાચા તેલની કુલ જરૂરિયાતના 85% તેલ આયાત કરે છે। મોટાભાગનું કાચું તેલ ખાડી દેશમાંથી આવે છે। જો તેલની સપ્લાય ચેન ખોરવાય તો તેની સીધી અસર ભારતમાં આયાત થતા તેલ પર પડે અને બની શકે કે આપણે તેલ માટે વધુ રકમ ચૂકવવી પડે। તો આ તરફ આયાત થતી વસ્તુઓ પર મોંઘી થવાની શક્યતા વધી જશે। માત્ર આયાત જ નહીં, નિકાસ પર પણ તેની અસર થશે, કેમ કે નિકાસ વધુ ખર્ચાળ બનશે, પરિણામે મુશ્કેલીઓ વધશે। બીજી તરફ કૃષિ પ્રધાન દેશ ભારતમાં ખાતરનું સ્થાનિક ઉત્પાદન અપૂરતું હોવાથી અને માંગ વધવાને કારણે આયાત કરવી પડે છે, પરંતુ યુદ્ધના કારણે ખાતરની આયાત પર અસર થવાની સંભાવના છે। હવે આયાત નિકાસ મોંઘવારી બાદ એ ભારતીયોની વાત કરીએ તો ત્યાં આગળ ખાડી દેશમાં કામ કરે છે। ગલ્ફ કન્ટ્રીઝમાં લાખો ભારતીયો રોજગારી મેળવી રહ્યા છે। જો યુદ્ધ ચાલુ રહેશે તો નોકરી ગુમાવવાની જોખમ સર્જાશે। વર્તમાન સમયમાં પરિસ્થિતિ તંગ બનતા ખાડી દેશોમાં વસતા ભારતીયો તણાવભર્યું જીવન જીવવા મજબૂર બનશે। જણાવી દઈએ આપને કે યુદ્ધની અસર માત્ર ખાડી દેશો સુધી જ સીમિત નહીં રહે, પરંતુ શેર બજાર અને સોના ચાંદીના ભાવમાં પણ જોવા મળશે। વૈશ્વિક અસ્થિરતાથી રોકાણકારોમાં ડરનો માહોલ છે, પરિણામે શેર બજારમાંથી નીકળી સોના ચાંદીમાં રોકાણ વધી શકે છે અને જો સોના ચાંદીમાં રોકાણ વધે તો ભાવ ઊંચકાઈ શકે। આ તરફ સોના ચાંદીનો આયાત ખર્ચ વધે તો ભાવ પર અસર થાય છે। આ સિવાય એવિએશન સેક્ટરને પણ અસર પહોંચશે। યુદ્ધના કારણે એર રૂટ બદલવા પડશે, જેથી ખર્ચ પણ વધશે। એર ટિકિટના દર વધી શકે, કાર્ગો દરમાં પણ વધારો થઈ શકે છે। હવે સમજીએ કે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર અસરના સંભવિત કારણો કયા કયા છે। તો અત્યારના ખાડી દેશોમાં યુદ્ધ આપણને ધંધે લગાડશે, કારણ કે આયાતી વસ્તુ કાચું તેલ, LNG કુદરતી, સૌથી પહેલા કાચું તેલ છે તો કાચા તેલથી યુદ્ધની સપ્લાય ખોરવાશે, ભાવ વધશે। LNG અને કુદરતી ગેસ શિપિંગ પર જોખમ છે, તેના કારણે પણ ભાવ વધી શકે છે। પેટ્રોકેમિકલ્સ, રિફાઇનરી અને એક્સપોર્ટને અસર સંભવ છે। ખાતરમાં ગેસ મોંઘો થશે, સ્વાભાવિક રીતે તેની અસર થશે। સોનું જે છે તે સુરક્ષિત રોકાણ હોવાને કારણે ડિમાન્ડ વધશે તો ભાવ વધી જશે તેના। અને ખજૂર ડ્રાયફ્રૂટમાં પણ પરિવહન ખર્ચ વધશે, કારણ કે જે દરિયાઈ વિસ્તાર જે છે અરેબિયન સી જેને આપણે કહીએ છીએ તેમાં ઈરાન અને બાકીના ખાડી દેશો વચ્ચેનું યુદ્ધ છે તો તેની અસર જોવા મળશે। હવે નિકાસથી વસ્તુઓ જેમ કે ભારતમાંથી શું જાય છે, હીરા રત્ન દુબઈ હબ છે, ડિમાન્ડ ઘટી શકે છે, કારણ કે ત્યાં આગળ લોકો પાસે અત્યારના ખરીદવાની શક્યતા ઘટી જાય છે। યુદ્ધ થાય છે, પરિસ્થિતિનું નિર્માણ થાય છે। જ્વેલરી, સોનું મોંઘું થઈ રહ્યું છે, પ્લસ ખરીદી ઘટશે, કારણ કે ત્યાં આગળ ખરીદ શક્તિ ઘટે તેવી પણ શક્યતાઓ છે। બાસમતી ચોખા, ખાડી દેશોનો મુખ્ય બજાર જે છે તે બાસમતી ચોખા ભારતમાંથી તેઓ લે છે, તેના પર અસર પડશે। તેની સાથે માંસ, પરિવહન મોંઘું પડી શકે છે, જે દરિયાઈ રૂટથી જતું હતું, હવાઈ સફરો લોકોની બંધ થઈ રહી છે, એરપોર્ટ બંધ થઈ રહ્યા છે, તેના કારણે તે મોકલવું પણ મુશ્કેલ થતું જશે। દવાઓ, ચૂકવણી, સપ્લાય ચેન ખોરવાઈ શકે છે, કારણ કે કેટલી બધી મેડિસિન્સ એવી છે, ડ્રગ્સ એવા છે કે જે ભારતથી મોકલવામાં આવતા હોય છે ખાડી દેશોમાં, તો તે સપ્લાય ચેનના કારણે અસર થશે। કપડાં છે, જેમ કે સ્થાનિક બજાર મળવું મુશ્કેલ છે, ત્યાં આગળ અત્યારના જેટલા મોટા પ્રમાણમાં આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે, નિકાસ કરી રહ્યા છે, તેને લઈને અસર થશે। અને એન્જિનિયરિંગ માલ, વિવિધ વસ્તુઓ એવી છે કે પ્રોજેક્ટ જે મોકલી રહ્યા છે, જેમ કે મોટાભાગની દુબઈની બસો આપ જોશો તો ભારતીય બનાવટની બસો છે, અશોક લેલેન્ડ છે, ટાટા છે, જેનો ઉપયોગ કરવામાં ત્યાં આગળ આવતો હોય છે, તો એ બધી વસ્તુઓ પર પણ તેની અસર જોવા મળશે। અમે અમારા ફેમિલી સાથે 10 મેમ્બર દુબઈ 3 દિવસથી ફરવા આવ્યા છીએ। દુબઈમાં હાલમાં એકદમ બધું સેફ છે, બધા લોકો અવર જવર કરે છે, ખાલી ફ્લાઇટ જ કેન્સલ થઈ છે। તો આપણી ભારત સરકારને વિનંતી કે કોઈ ફ્લાઇટની વ્યવસ્થા કરીને જે ટુરિસ્ટ છે એમને અહીંથી દુબઈથી ઇન્ડિયા લઈ આવવાનો પ્રયાસ જલ્દીથી જલ્દી કરે। ત્યાંની ગવર્મેન્ટે એક એલર્ટ મેસેજ આપ્યો છે કે જરૂર વગર બહુ બહાર ન નીકળવું। ગવર્મેન્ટને એ ખાસ રિક્વેસ્ટ કરશું કે આપણા જેટલા લોકોને પરત આવવું એને મદદ કરે। યુદ્ધ વચ્ચે દુબઈમાં નોકરી કરતો સુરતનો યુવક વતનમાં અટવાઈ ગયો છે। ફ્લાઇટ્સ રદ થતા પાલોદ ગામનો યુવક મુશ્કેલીમાં મુકાયો।
3 સપ્તાહ પહેલા રજા પર વતન આવ્યો હતો યુવક મોઇઝ શેખે દુબઈની ગંભીર સ્થિતિની મિત્રો સાથે મેળવી માહિતી. દુબઈની કંપનીમાં નોકરી કરતા મિત્રોએ ભારતમાં સુરક્ષિત રહેવા સલાહ આપી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતની પરિસ્થિતિ દુબઈની છે, ખાડી દેશોની છે. કેટલાક લોકો ત્યાંના જે વતની છે અથવા ત્યાંના જે સ્થાનિકો છે તે અત્યારના ગુજરાતમાં છે, જે ગુજરાતમાંથી જઈ નથી શકતા. તો તેમના મિત્રો તરફથી પણ એ જ સલાહ આપવામાં આવી રહી છે કે જે અત્યારના ખાડી દેશોમાં કામ કરી રહ્યા છે કે ભાઈ તમે ભારતમાં છો, ગુજરાતમાં છો તો ત્યાં જ રહો, સુરક્ષિત છો ત્યાં આગળ આપ. હું છેલ્લા 3.5 વર્ષથી દુબઈની અંદર રિયલ એસ્ટેટમાં કામ કરું છું. હું અઠવાડિયા પહેલા વતન પરત આવ્યો હતો અને હાલ હવે 2 દિવસની અંદર જવાની તૈયારી હતી ત્યારે ગઈકાલે જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે, જે ઈરાન દ્વારા જે મિસાઇલો છોડવામાં આવી રહી છે, જેને લઈને મારા મિત્ર સાથે ચર્ચા કરવામાં આવી. મિત્રને ફોન કર્યો હતો, તેણે જણાવ્યું હતું કે અહીંયાની પરિસ્થિતિ બહુ કફોડી છે અને તમે દુબઈ આવવાનું ટાળજો. અને ત્યારબાદ જાણવા મળ્યું કે તમામ ફ્લાઇટો પણ રદ કરી દેવામાં આવી છે. ઈરાન ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે મામલે તણાવની પરિસ્થિતિ છે, જેના કારણે રાજકોટના 8 થી 10 લોકો દુબઈમાં ફસાયા છે. આ તણાવને કારણે ખાડી દેશોમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે. ત્યાંની સરકાર દ્વારા ઇમરજન્સી એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને કામ વગર ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ છે. હાલ પરિસ્થિતિને લઈને પરિવારજનોમાં ચિંતા વધતી જાય છે અને તેઓ તાત્કાલિક તેમને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માંગ કરી રહ્યા છે.